શું બનાવે છે? બાજરાના મોઢા. ગમે નેટ નું આમ ત્યાં ભેળવીને હાર વેલમાં નાખી દે એટલે સારું લાગે બધાને કે હાર અહીંયા દેના મમ્મી ને રોટલા ખાતાય નથી. કાંઈ નહીં, હમણાં તમે જો એક બાજરાનો રોટલો બનાવે એટલે હું દેખાડું તમને કેમ બનાવ્યું. મંકુ બનાવે છે બાજરાનો રોટલો. તમે જો ચિપ્સ જો તો કાળી થઈ ગઈ છે વધારે, થોડીક વધારે સડી ગઈ ને એમાં. હવે મંકુ ક્યાંથી આવે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો તમે બધા? તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા બ્લોગમાં. તો આપણે આવી ગયા છે એક સરસ મજાનો નવો બ્લોગ લઈને. આપણે બ્લોગ ચાલુ કર્યો છે રાતના નહીં એટલે સાંજના 8 વાગે. જુઓ તમે આજનો માહોલ. આ તો આપણો રેનકોટ છે. વરસાદ જુઓ તમે, વરસાદ કન્ટિન્યુ 3:30 વાગ્યાનો ચાલુ છે. અત્યારે 8 વાગ્યા હું પલ્લીને આવ્યો ને તો મને એમ થયું કે આજે વરસાદ આવ્યો છે ને તો મસ્ત મજાનો બ્લોગ બનાવી નાખવી. અને ઘરે છે ને સરસ મજાનું એક જમવાનું મસ્તનું બનાવ્યું છે, નવી આઈટમ બની છે. અને મંકુ જો અત્યારે લોટ બાંધે છે. શું બનાવે છે? બાજરાના મોઢા. યા એવું ગામડામાં એમ કે બાજરાના મોઢા છે. મઢા નહીં બઢા. બટા મને ખબર, આપણે તો બાજરાના રોટલા ખેડીએ એટલે હું તમને બાજરાના રોટલા કહું છું. અને ગામડાની ભાષા તો છે બાજરાના મઢા. બઢા. મઢા. હા, જો રોટલા બનાવું છું. તને પેલા બાજરાના રોટના બઢા આવડે છે? આવડતા નતા, પણ મમ્મી ને ન આવડતું, પણ હારે આવીને એટલે ન આવડતું ને એટલે બનાવવા પડે એટલે શીખી જાય. આમાં એ એવું બધું શીખીને તો મમ્મી ત્યાંથી જ આવે. તમ તારે આ અત્યારે ભલે ફાંકા મારે, એનું કામ જ ઈ છે કે ગમે નેટ નું આમ ત્યાં ભેળવીને હાર વેલમાં નાખી દે એટલે સારું લાગે બધાને કે હાર અહીંયા દેના. મમ્મી ને રોટલા ખાતાય નથી. તો હું ખાઈશ અહીંયા રોટલી અને ભાખરી. રોટલી ને ભાખરી બે જ છે. રોટલાની પેલા ખાતા, હવે નથી ખાતા. તે ત્યારે હું નાની એવી હતી. પેલા હું કામ ખાતા? એટલે ત્યારે હું નાની હતી ને ત્યારે અમે રોટલા બનાવતા નહીં, પણ ત્યારે શીખી હતી તો પાછી ભૂલી ગઈ હતી. ખાતા નહીં એટલે ભૂલી ગઈ હતી. કેટલા 8-10 વર્ષ થઈ ગયા અમે નતા ખાતા, નથી ખાતા નહીં. હા, તો આજે મંકુ બનાવશે બાજરાનો રોટલો અને શીખવાડશે મને. એમાં નહીં લેતા ને બધા મારા દાંત કાઢે. કાંઈ નહીં, હમણાં તમે જો એક બાજરાનો રોટલો બનાવે એટલે હું દેખાડું તમને કેમ બનાવ્યું. એવું નહીં લેતા. તો મિત્રો, મંકુ બનાવે છે બાજરાનો રોટલો. તમે જો એવું નહીં એટલે પછી નો હારો બને ને તો બધા દાંત કાઢે. અરે હારો જ બને. કોન્ફિડન્સ રાખવાનું હોય પૂરેપૂરું. એવું નો, મારો રોટલો છે ને વાંકા ફૂકો થાય એટલે. હાલો, શરૂઆત થઈ ગઈ ધીમે ધીમે. મારે વાળ લાગે. અરે તું જો ખાલી ડિઝાઇન પાડવા મળી છે. ડિઝાઇન જ પાડવાની છે. ડિઝાઇન વાળો રોટલો જો એટલો નાખ દો ઓવડો કરીને. એ બાજરાનો રોટલો ન થાય, ઓલો મોટો ઓલો રાજસ્થાની રોટલો ન થાવ તો મોટો બનાવે એવો થાય. ઈ હું બનાવે ઈ તો ઓલા કા કેનો ઓલા ગોળિયા કરે ઈ કયો છો ને? એને તો દાલ બાટી કહેવાય ને. હા, એ પછી અલગ આવે બસ. આ ઈ તો ઓલા ભઠ્ઠામાં શેકે દાળ બાટી. ઈ તો ઓલા ભૈયા લોકો જ્યાં ખાય ઈ ખાય ને. તો મારવાડી છે, રાજસ્થાની વસ્તુ છે. હાલો બાજરાના રોટલા હો આઈસ તો. અને બીજું આઈટમ બની છે એ તો કયો તમે. આઈટમ ઈ નથી કહેવાની. જો મારો રોટલો ફાટી ગયો. લ્યો, એ તો તમારો વાક છે, એમાં કોઈ બીજાનો કઈ વાક નથી. એવું ન, મારો રોટલો ક્યારે સારો થાય ખબર છે? કોઈ આમ હામું ન ઊભું હોય ને તો રોટલો સારો થાય. હું એકલી બનાવતી હોય ને તો ખામ ઊભું હોય ને તો રોટલો ન સારો થાય, બગડી જ જાય. એવું થાય. હા, તો હાલ હું હંતાઈ જાવ રે. બોલો છે કેવો કે બનાવે આપણે બહાર આટો. બોલા મારા મમ્મી શું કરે ને આટો મારતા. મમ્મી શું કરો છો? અમારા ટક્કાભાઈ લાગે છે અત્યારે. મારા મમ્મી હિસકાવે છે ક્યારના, હું જોઉં ત્યાં હું વાત કરતો ત્યારે હિસકાવતા હતા. અને ભાઈ જો ટબ્બા જેવી વાંચ્યું કરીને જોવે છે. એને કે હુઈ ગયો છે, પણ હું તો નથી. સાનો માનો જાગે છે, સાનો માનો જાગે છે. એ આંખ્યો તો ધીમે ધીમે થવા મળી છે. દાંત કાઢવા મળ્યો તો કાંઈ નહીં. હવે રોટલો એનો બની ગયો છે. કાંઈ ન બનાવી નાખ્યો. ઈ તોય બનવાનો એવો જ બને કે ગમે એમ કરે ને તો એવું નથી. મારે એવું શેષ છે કોઈ સોય રોટલા હામું એટલે રોટલો નો સારો બને. અને હું એકલી બનાવતી તો મસ્ત નો ફૂલી નામ. તો કઈ એ રોટલા ત્યાં સિક્રેટમાં રાખીને બનાવવાની વસ્તુ નથી કઈ વાત કરશો તે. એ તો મને
આ તો કેમ કે હંતાઈને રોટલા બનાવવાનો હોય કોઈ ખબર ન પડે એમ તો આ કઈ વાત થઈ તારી એમને ગભરાઈ જાય કે ખાવા મળે કે રોટલો સારો બનશે કે નહીં બને સારો બનશે કે આ નોટંકી કરે છે બીજું કઈ છે નહીં કાંઈ નહીં હાલો જમવા ટાણે મળશું આપણે જમવાનું તૈયાર થઈ જાય ને પછી બાજરાનો રોટલો જોઈને આવો બનાવ્યો છે હમણાં પલટે ને પછી ખબર પડે કેવો બન્યો છે હું પ્લાન બનાવ્યો તો હું થઈ ગયો કા તો હું દેખાડવાના તો હું દેખાડવા માંડ્યા અમે બાજરાનો રોટલો દેખાડવા માંડ્યા બોલો કાંઈ નહીં હવે છે ને જમવાનું રેડી થઈ જાય ત્યારે હું તમને બાજરાનો રોટલો દેખાડી અને શું બનાવ્યું છે એ પણ દેખાડીશ જો એટલો આ એક સાઈડ થઈ કાળી મસ એવું કઈ નથી કાળજી કાંઈ નહીં હાલો જમવા ટાણે મળી અમારા મિલનભાઈ આવી ગયા છે પલ્લીને તમે જો મિલનભાઈ વરસાદ કેવો છે બહુ છે હા ઊંધામાંથી છે ઓલે વરસાદ એમ આવે આપણે વસ્તુ જે મગાવી હતી લાવ્યા કે ન લાવ્યા અહીંયા પૂરી થઈ ગઈ ખાલી થઈ ગઈ તો હું લઈને આવ્યા કાંઈ આવ્યા કામ નામ ખાલી આવ્યા જલેબી હા જલેબી જલેબી લાવ્યા છે અમારા મિલનભાઈ આ જબલામાં થોડીક એવી જલેબી છે કેટલીક જલેબી લાવ્યા બહુ હજી દેખાય છે આમાં તો બહુ જાજી છે 40 રૂપિયા ઓહો 40 રૂપિયાની જલેબી આવી છે એટલી થઈ રહી હમ આપણે બે કે ઘૂસડું ખાવાનું એટલે થઈ રહી 40 રૂપિયા જલેબી કાંઈ નહીં હાલો હવે જમવાનું દે છે જમવા બે દે તો મિત્રો જમવાનું થઈ ગયું છે રેડી અને અમારા ટક્કુભાઈ તો અહીં બેસી ગયા છે જમવા અને મંકુ બે ગઈ મારા મમ્મી મિલનભાઈ અને ટપ્પુભાઈ અને મને જ તમે ઓળખો જ છો તો સરસ મજાનું જમવાનું હું તમને દેખાડું આજે જમવાનું હું બનાવ્યું છે મંકુ આ બહુ સસ્પેન્સ જ રાખો કેને ભાઈ હું બનાવ્યું છે લાડવા જો તો આજે આપણે બનાવ્યા છે સુરમાના લાડવા સુરમાના લાડવા ખાય છે અમારા ટપ્પુભાઈ તક્ષિલભાઈ અમારા સુરમાના લાડવા ખાય છે મિલનભાઈ જલેબી લાવ્યા છે અને બાજરાનો રોટલો હતો ને એ હજી મેં શૂટિંગ ચાલુ કર્યું ને એની પહેલાં ઉપડી ગયો છે તમે જોવો યા ભાઈ ખાઈ ગયા છે અને થોડા ઓલા ભાઈએ ખાધો છે બે મિક્સ ખાધો છે હાલો તમે બધા જમવા અને સુરમાના લાડવા ખાવા હા હાલો બધા સુરમાના લાડવા મસ્તીના બનાવ્યા છો મેં બનાવ્યા સાસ પેલા વેલા અહીંયા આવીનો નકર એક વખતમાં ત્રણે મમ્મી ઓલામાં ત્યાં પહેલી વાર સુરમાના લાડવા બનાવવા કેટલા છે 9-10 લાડવા છે 10 લાડવા છે રાઈટ દા નથી હો હવે 5 જણા છે બધા બબે ખાવ 12 છે હા 12 છે એક અહીંયા છે એક આમ જોર્યો હા તો ભાઈ 12 લાડવા છે 2 એક્સ્ટ્રા બનાવ્યા છે એ બે દી હાથ ખાસઈશું અમે હરખાઈ ગયા તો અમારા ભાઈ ઈ કે આ શૂટિંગ ઉતારે છે એમ જશે એને ના એમાં ફેસલેટ ચાલુ છે ને એની સામું જોવે છે કાંઈ નહીં હાલો જમવાનું થઈ ગયું છે તો આપણે જમવા બેસી જાવી અને હાલો તમે બધાએ જમવા જો બટાકા લઈ લીધા 4 અને 2 શાકા લઈ લીધા છે આનાથી સાલું ઉતારવાની છે અને આનાથી છે ને કટિંગ કરવાનું છે ફ્રેન્ચ ફ્રાઈસનું લાંબી પટ્ટીઓ હાલો ફટાફટ કામે લાગી જાવી ફ્રેન્ચ ફ્રાઈસ રેડી છે તો થોડીક એવી બાફી નાખી છે અને એમાં મીઠું ને હળદર નાખી અને છે ને માથે નાખ્યો તપકીનો લોટ થોડોક એવો એટલે કડક મસ્ત મજાની થાય ને તેલ એ મૂકી દીધું છે તેલ આવી જાય ને એટલે મસ્ત મજાની તળી નાખવી દાદો કે ચિપ્સ તો કાળી થઈ ગઈ છે વધારે થોડીક વધારે સડી ગઈ ને એમાં કોઈ જામથી આવે એટલે સારી થઈ છે પણ થોડી કાળી થઈ ગઈ વધારે ઢીલી થઈ ગઈ પડી રહી ને ઢગલો એક કરી નાખી બહુ જાજી થઈ ગઈ છે હાલો કાંઈ સાય નાખી ગ્લાસમાં અને જો ચિપ્સ કરવાની કરી ખાવાની કરી સારું હા આવું કે ચિપ્સ બનાવી છે લોટ વધી ગયો થોડીક બળી ગઈ છે મારા મમ્મી દાંત કાઢે છે આને તો કેટલા દાંત આવે કે નાખી જ નથી કાંઈ નહીં ભાઈ જેવું છે એવું પેલા શાકીને જોઈ લે પેલા ટેસ્ટમાં કેવું છે પછી તમને કહું દાંત કરી મેં ન ખાઈ ઉભો થઈ જાય તાર ખાવાનું છે શાક શું કરા ને હાલો કાંઈ નહીં આપણે શાકવી તો કરી કેવી હતી ચિપ્સ અમારા ભાઈએ જાગીને આવી ગયા એને સુગંધ આવી ગઈ તમે એટલી મસ્ત બનાવી ને તેને સુગંધ આવી ગઈ ચાલો જાગીને આવી જાઓ ભાઈ કે મારે ખાવાની છે એટલે નહીં તમે દાંત કાઢતા હતા એટલે ગાંઠ દાંત કાઢતા હતા ને ભાઈ જાગી ગયા તમે બે આ કાળી બનાવી નાખી ચિપ્સ અને દાંત કાઢતા હતા ને એટલે આ જાગી ગયો કે આ હું દાંત કાઢીશ કાઢી એટલે સવાટું જાગ્યો ને
પણ અમે તો વૈશ્યમાં ના છોકરાની વાત કરાવી કે લ્યો એ કે બધું ભરી મૂક્યું છે પેશાબ વાળું બધું. એક નથી લૂસે આ તેલ વાળું તમે તો કેવી બની હતી? મસ્ત આમ ભલે કાળી રહી પણ આમ મસ્ત હતી મેં ખાધી સરસ. જો સાફ કરી દીધું, પોતું લાગી ગયું, મસ્ત બની હતી. પોણા ભાગની ખાધી છે, થોડી ગઈ વધી હતી ને મૂકી દીધી. એટલી હતી. થોડી ગઈ વધી કેટલી આટલી 50 ગ્રામ જેટલી, 50 ગ્રામે નહીં હોય, 50 ગ્રામ જેટલી હશે. હવે દાંત કાઢે, અડધાને ભાવી નથી ને એટલે અડધા દાંત કાઢે છે. મને તો ભાવી છે, મંકુને ભાવી છે, અમારા ટકુભાઈને તો ભાવી જ હોય. કાં ખાધી નથી શું ભાવે? હા તો કાંઈ નહીં, હવે છે ને ઓલરેડી 12 વાગી ગયા છે. હવે છે ને હોઈ જાવી, આજનો બ્લોગ એને સમાપ્ત કરવી. મળીશું નવા બ્લોગ સાથે. ચાલો કે ટાટા, બાય બાય, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હાલો બોલી નાખો ફટાફટ. બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને ગુડ નાઇટ. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો.